માની આકાશ ગંગાઓમાંની આકાશ ગંગા, આકાશ ગંગાઓના તારોમાંનો એક તારો સૂર્ય, સૂર્યના ગ્રહોમાંનો એક ગ્રહ પૃથ્વી, પૃથ્વીના ખંડોમાંનો એક ખંડ એશિયા, એશિયાના દેશમાંનો એક દેશ ભારત, ભારતના રાજ્યોમાંનું એક રાજ્ય ગુજરાત, એ ગુજરાતના જિલ્લાઓમાંનો એક જિલ્લો જુનાગઢ, ને જુનાગઢમાંનો એક જ તીર્થ એટલે મહાતીર્થ એટલે કે ગિરનાર તીર્થ. એ ગિરનાર તીર્થના 22મા તીર્થંકર એવા શ્રી નેમિનાથ ભગવાનને પ્રણામ પ્રણામ પ્રણામ. અહીં ઉપસ્થિત પરિવારજનો તથા મારા મિત્રો અને મારા જય જિનેન્દ્ર, આજે બોલવાનો અવસર મળ્યો છે તો શરૂઆત કરીએ. એટલે સોનગઢ રત્નાશ્રમથી તો મમ્મીથી ફોનમાં કહેવામાં આવેલું કે તારે ગિરનારની 99 કરવા જવાનું છે, તો મેં ના પાડેલી. ત્યારે મારે ભાવના એકદમ ઓછી હતી. 99 કરવા જવું હતું, પણ મારે 99 પાલીતાણાની બીજી વાર કરવી હતી. મારે ગિરનાર તીર્થમાં એકદમ ઓછી લાગણી, ખબર નહીં કેમ. પછી મમ્મીએ એમ કરીને તો ગિરનારમાં જ નામ લખાઈ દીધું મારું. પછી મિત્રોના સહાયથી અને મિત્રોને વાતો થતા અમે પણ બધાએ ડિસિઝન કર્યું કે હવે ચાલો ગિરનારની 99 જ કરીએ. તો ત્યાં પહોંચ્યા. પહેલો દિવસ તો સૌથી પહેલો દિવસ તો એકદમ જેમ બધાને ખબર એકદમ ડિફિકલ્ટી વાળું, અને કહેવાય ને કે ત્યાં એટલી સુવિધા અમને લાગતી નહોતી કે આવી ગરમીમાં પાછું આવું જમવાનું, પછી એકાદશા કરવાના, ચોવિયાર કરવાનું. છતાંય હવે કીધું કે ના, દાદા માટે કરવું છે. એટલે પહેલા નેમિનાથ દાદાને જોઈને એટલી ભાવના નહોતી થતી, લાગણી નહોતી બંધાઈ. પછી જેમ પહેલો દિવસ થયો, જાત્રા કરી, તો પહેલી જાત્રામાં જ 2 કલાક લાગેલા. અમે એકદમ આરામથી ચડતા હતા, મિત્રો વાતો કરતા કરતા ભગવાનનું નામ લેતા, સ્તવનો ગાતા, અને એમ કરીને પહેલો દિવસે ચડ્યા. પહેલા જ દિવસે અમે નેમિનાથ દાદાનો પક્ષાલ જોયો. અને એ પક્ષાલ હું કહું ને એકદમ સૌથી બેસ્ટ ચીજ હોય, એટલે ગિરનાર મહાતીર્થ ઉપર જે સૌથી જોવા જેવી હોય તો નેમિનાથ દાદાનો પક્ષાલ. એ નેમિનાથ દાદાનો તમે પક્ષાલ જોવો એટલે તમે આખા ખોવાઈ જ જાઓ. એમની તમને ફક્ત આંખો જ દેખાય તમને, અને એટલા મગ્ન થઈ જાઓ કે તમે આખું સંસારે ભૂલી જાઓ. અને પાછું એમાં તમને પક્ષાલ કરવા મળે તો એકદમ લાભ, એટલા લકી કહેવાનું કે ઘણું. પછી ત્યાં એટલે સૌથી પહેલા ગભારમાં બેસીને પક્ષાલ કર્યું. પહેલી જાત્રા પૈતી તો પહેલા 4 to 5 days એટલા પગ કડક થઈ ગયા હતા ને, કાઉસ કેમ લાગતું કે માલિશ વાળું નથી કોઈ. પછી માલિશ તો નહીં, પણ પછી ત્યાં મારા કાર્ય કરતા હતા, બહુ મદદ કરતા. અને કહેવાય ને કે મારી 99માં એકદમ સૌથી સપોર્ટ કર્યો હતો પહેલા તો મમ્મી પપ્પાને થેન્ક યુ કે એમને પ્રોત્સાહન આપ્યું. પછી ગુરુ મહારાજ એવા શ્રી હેમવલ્લભ સુરેશ્વરજીના મહારાજ સાહેબના માર્ગદર્શનથી અને ત્યાં અમને પ્રવચન આપતા એવા મુનિરાજ ભગવંત વિવેકિયા સાહેબજીને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ પ્રણામ. કારણ કે એ સાહેબજીના માર્ગદર્શનથી રોજ અમને પ્રવચન મળતા. અને પ્રવચન એટલે એવું જ નહીં કે ખાલી સંયમ જીવન, તમારે દીક્ષા લેવાની છે એવી અમને એકેવાર વાત નથી કરી, પણ તમને એવી ઇનડાયરેક્ટલી જેવી વાત કરે ને કે તમે પણ કહો ના, સંસાર છોડી દેવું છે. પણ એવું તો ત્યાં થતું હતું, પણ અહીંયા આવીને ખબર નહીં. કારણ કે ત્યાંની એટલી ઓરા જેટલી જબરદસ્ત ક્રિએટ થઈ ગઈ હતી ને કે એવું લાગે કે અહીંયા જ મજા આવે. પણ ત્યાં અમે કહેતા કે ઘરે જવું છે, જલ્દી જવું છે. પણ છેલ્લા જે દિવસો હતા ને એમાં ખૂબ થોડુંક રડવા જેવું પણ થયું કે ના નથી છોડવું, હવે મહાતીર્થ નથી છોડવું. અને એ સાહેબજીના પ્રવચનમાં એ અમને ગિરનારનો મહિમા પણ કહેતા. અને સૌથી સારામાં સારી વાત લાગ્યો ને તો નેમિનાથ ભગવાન અને રાજુલની પ્રીત કથા. એ લોકોની પ્રીત કથામાં એટલું શીખવા જેવું છે ને. એમને આખું એટલે 99માં એમના 25 દિવસ જ થયા પ્રવચન, પછી એમનું વિહાર હતું. તો એ નેમિનાથ દાદા એટલે તમે વિચાર ના કરી શકો, જે રંગમંડપ આખું શણગાર્યું કર્યું હોય, અને એવા કન્યાકુમારી એકદમ રૂપરેખા રાજુલ સામે હોય, અને ત્યારે નિર્ણય છોડી દીધો કે આવા પશુઓની જીવ હિંસા થતી હોય જો મારા લગ્ન માટે, તો એમણે ત્યારે જ ત્યાગ કરી દીધો. પછી છેલ્લા દિવસો જે હતા તો એમાં કહેવાય ને મેં 2 વાર પક્ષાલનું એક્સપિરિયન્સ પણ કર્યું હતું. એટલે 11 જણાને મળે ફક્ત ટોકન અને ચડાવ હોય, તો એમાં એક્સપિરિયન્સ કર્યું હતું. તો જે એક્સપિરિયન્સ હતું ને એકદમ બેસ્ટ, એકદમ કહેવાય ને સૌથી ફર્સ્ટ એકદમ મને સારામાં સારું લાગ્યું તે પક્ષાલ. પછી વાત કરું ચોવિયારી છઠની, તો મેં જે દિવસે છઠ કરી હતી ને ત્યારે મારા સાથે 8 મિત્રો હતા એવા જેમણે ચોવિયારી છઠ કરી હતી. 8 મિત્ર અમે પહેલા દિવસે વગર સપોર્ટ, કોઈનું સપોર્ટ નહીં, 8 અમે સાથે ઉતરતા, સાથે ચડતા. પહેલા દિવસે અમે 6 જાત્રા કરી વગર પાણીએ, અને પાછા બીજા દિવસે 1 જાત્રા કરી. અમે 8 એવી રીતે ચડતા કે 2 જણ હતા અમારા માટે ખાલી સપોર્ટ માટે, અને બાકી અમે 8 જણા ફક્ત નેમિનાથ દાદા. અને પછી અહીંયા પણ મારા 3 મિત્રો આવ્યા છે,
એમને હું ઊભા કરવા માંગીશ, એમની પણ આપણે અનુમોદના કરીશું. એમણે ત્રણે પણ 99 કરી છે, વિરાજ, યશ અને શંખિલ, એ ત્રણ પણ અનુમોદના કરીશું. અને કહેવાય ને છેલ્લાના સમયમાં એટલે સૌથી મેઇન ઉપકાર હોય તો એ મારી માતૃ સંસ્થાનો, જેણે આવું અવસર આપ્યું 99 કરવાનું, તો એ મારી માતૃ સંસ્થા એટલે કે શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમને ખૂબ ખૂબ થેન્ક યુ. અને ત્યાંના અમારા કાર્યકર્તા અને ત્યાંની મેમરીઝ, લાગણી, છેલ્લે તો એવી લાગણી બંધાઈ ગઈ હતી ને કે ફક્ત જાત્રા કરીએ અને એક જ ધ્યેય, પાણી તો એમ એક જ ધ્યેય હતું કે જલ્દી પાણી પીવા મળે, ઉકાળેલું પાણી પીવા મળે, કારણ કે તરસ જ એટલી લાગતી અને સુકાઈ જતા. પણ જ્યારે ભગવાનનું મુખ જોઈ લઈએ ને એટલે આખો થાક ઉતરી જતો, આખો એટલે ગભારામાં બેસીને એવું જરાય નહોતું લાગતું કે હજુ થાકેલા છે, પગ દુખે છે. હજુ ને મારા પગ જોશે તો એવા કડક થઈ ગયા, તમે લાગશે કે આટલા તો જીમ વાળાને નહીં થઈ ગયા. અને એ કહેવાય ને ફક્ત એમ આજે 99 પતી ગઈ 30 દિવસનું, પછીના 20 દિવસમાં એમ થઈ જાય તો 131 જેટલી થઈ જાય. પણ કહેવાય ને એક જ જાત્રા કરતા અને ફક્ત ગભારામાં બેઠા રહેતા અને એક દોઢ કલાક એવા બેઠા રહેતા, હાથ બંધ કરી લે એવી ભક્તિ કરતા. અને મારો એક ફ્રેન્ડ પણ છે યશ કરીને, એની સાથે એવું હશે તો સ્તવને ગાઈશું, એ એવી જબરદસ્ત ભક્તિ કરાવતો. ત્યાં પણ સંધ્યા ભક્તિ હતી, ગભારામાં પણ ભક્તિ હતી. હવે તમને કહેવા માંગીશ તો ફક્ત એક જ, યશ આવજો કે તમને અગર હું પ્રેરણા આપવા માંગુ તો ફક્ત એક જ, ભલે શક્તિ હોય કે ના હોય, રોપવેનો જરાય ઉપયોગ નહીં કરતો. મારા પપ્પાને હું થોડુંક ત્યારે બોલેલો કે પપ્પા રોપવેથી ન જવાય, શરમ આવી જાય. પણ પછી પપ્પાએ કીધું કે માર્ગી છે ને એને પગમાં પ્રોબ્લેમ છે, તો પછી એના માટે આપણે એવી રીતના જવું પડે. તમે કીધું કાંઈ વાંધો નહીં, કહેવાય ને ભલે વર્ષે એકવાર જાત્રા કરવા જજો, લાગણી નહીં જ બંધાઈ. જ્યારે ભગવાન સાથે તમે કનેક્ટ થશો ને ત્યારે તમને એવું લાગશે કે ના આવા જેવું છે, ગિરનારમાં તીર્થ આવા જેવું છે. બસ જીનાકના વિરુદ્ધ બોલાયું હોય તમે ઈચ્છા મીઠું બોલો.